ભાજપ સરકારના વિકાસના દાવાઓ વચ્ચે આઝાદીના આટલા વર્ષે પણ ખેડબ્રહ્મા તાલુકાના ધ્રોઈ ગામ રોડ અને પાણીથી વંચિત ગામ લોકોએ બોરવેલ માટે જાતે 3.5 કિલોમીટરનો રોડ બનાવ્યો। આ છે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાનું ધ્રોઈ ગામ। ત્રિકમ, પાવડા, કોદાળી અને તગારા લઈને દિન આખો કાળી મહેનત કરી આ લોકો પરસેવો પાણી માટે પાડી રહ્યા છે। હા, આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ વિસ્તારના લોકો પાણી જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે। તો રસ્તાની સુવિધાની તો વાત જ ન વિચારાય ને। વાત જાણે એમ છે કે આ વિસ્તારમાં પાણીની ભારે તંગી રહે છે। ત્યારે સામાજિક કાર્યકર મિત્તલબેન પટેલે અહીં તળાવ ઊંડું કરાવવાનું કામ કર્યું। જો કે આ તળાવ ઉનાળામાં સુકાઈ જતા પાણી માટે અહીંની મહિલાઓએ 4-4 કિલોમીટર બેડા લઈને વલખા મારવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થતી હતી, જેને લઈને મહિલાઓની આ હાડમારી દૂર કરવા માટે મિત્તલબેન પટેલે દાતા પાસે અહીં હેન્ડપંપ મંજૂર કરાવ્યો। જો કે આ હેન્ડપંપ બનાવવા માટે બોરવેલ બનાવવો પડે અને બોરવેલની ગાડી રોડથી 3 થી 3.5 કિલોમીટર અંદર લઈ જવી પડે તેમ હતી અને આ ડુંગર ઉપર બોરવેલની ગાડી લઈ જવાય તેવો કોઈ રોડ જ ન હતો। જો કે રોડ માટે તમામ પરિવારો એકત્રિત થયા અને પોતાના ઘરેથી ત્રિકમ, પાવડા, કોદાળી, તગારા જે હાથ લાગ્યું તે લઈને 17 થી 18 પરિવારના પુરુષો, મહિલાઓ, વૃદ્ધો, બાળકોએ સતત 3 દિવસ કાળી મજૂરી કરીને આ રોડ તૈયાર કર્યો અને બોરવેલ ત્યાં લઈ જવાયો। વળી મોટા મોટા પથ્થરો હટાવ્યા તો કેટલાક પથ્થર તૂટતા ન હતા તો પથ્થરની ફરતે અગ્નિ પ્રગટાવી અને બાદમાં એ ગરમ થયેલા પથ્થરોને તોડેલા। સૌથી નવાઈની વાત એ હતી કે અહીંની દીકરીઓ જે અલગ અલગ ગામોમાં પરણાવેલી હતી ત્યાંના જમાઈઓને આ ખબર પડતા તેઓ પણ પોતાના સાસરી પક્ષના લોકોને પાણીની સુવિધા મળી રહે તે માટે આ શ્રમ કાર્યોમાં જોતરાઈ ગયા અને જોતજોતામાં 3 દિવસમાં એક સરસ રસ્તો ડુંગર કાપીને બનાવી દીધો, જ્યાંથી બોરવેલ પ્રવેશ્યો અને 3-3.5 કિલોમીટર દૂર હેન્ડપંપ બનાવાયો। ધ્રોઈ ગામના વિસ્તારની વાત કરીએ તો અહીં પહેલી વાર કોઈ 4 વ્હીલર આવ્યું હોય તો આઝાદીના આટલા વર્ષો બાદ બોરવેલની ગાડી આવી હતી। રાજ્ય સરકાર અને વહીવટી તંત્રના ભરોસે તેઓ આઝાદી બાદથી અત્યાર સુધી બેસી રહ્યા, પરંતુ તેમને પાણી નસીબ ન થયું। જો કે આ સામાજિક કાર્યકર મિત્તલબેન પટેલની મદદથી તેઓ પાણીને પામ્યા છે। ઉલ્લેખનીય છે કે બિહારમાં દશરથ માંઝીએ પોતાની પાણી લેવા ગયેલી પત્નીનું ડુંગર પરથી પડીને મોત નિપજતા જાતે ડુંગર કાપીને રસ્તો બનાવેલો। બસ એ જ રીતે સાબરકાંઠા જિલ્લાના ધ્રોઈ ગામમાં પણ આ લોકોએ પત્ની નહીં પણ પોતાના આખા પરિવાર અને સમાજના લોકો માટે ડુંગરના વાંકા ચૂંકા રસ્તાઓને સમથળ કરી પાણી માટેની સુવિધા ઊભી કરી બતાવી છે। ત્યારે કરોડો રૂપિયાના વિકાસના કામો બતાવીને હથેળીમાં ચાંદ બતાવનાર રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર માટે આ એક શરમજનક ઘટના છે અને જો પાણી અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધા સરકાર ના આપી શકતી હોય તો તેવી સરકાર અને નેતાઓ માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવાની કહેવત યથાર્થ સાબિત થશે।